દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર શ્રીનાથજી સોસાયટી મફતિયાપરા વચ્ચે આવેલા જૂના તલવાણીના રોડ ઉપર પાઇપ નાખી નાળું બનાવ્યાનો વિડીયો વાયરલ કરી દેવકરનાથજીએ રોષ વ્યક્ત કર્યો. પાણી નિકાલ માટે પાઇપ નાખ્યા કે પાણી રોકવા કોણ જવાબ આપશે? લખતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા દરેક કામ ઢંગ ધડા વગરના હોય છે તેમ જણાવી શ્રી પાટડિયા હનુમાનજી મહારાજ મંદિરના મહંત દેવકરનાથજીએ શ્રીનાથજી સોસાયટીમાંથી મફતિયાપરામાં જવાનો રોડ ઉપરનો જૂના તલવાણીના રોડ ઉપર નાખેલ પાઇપના વિડીયો ઉતારી વાયરલ કરી પ્રશ્નાર્થ કર્યો છે. આ પાઇપ પાણી નિકાલ માટે નાખ્યા છે કે પાણી રોકવા નખાયા છે? જેને જૂના તલવાણીના રોડ તરીકે ઓળખાતા રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ગટરના ગંદા પાણી ભરાઈ રહે છે. આથી લખતર સહયોગ વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ સાથે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા લોકો ગટરના પાણીના તીવ્ર દુર્ગંધ સાથે ગટરના પાણીમાં ઉત્પન્ન થતા જુદા જુદા રોગોનો ભોગ બની રહ્યા છે. ત્યારે શ્રીનાથજી સોસાયટીમાંથી મફતિયાપરામાં જવાનો રોડ ઉપર લેવલિંગ કરાય વગર પાઇપ મૂકી માટી નાખી દેવામાં આવતા પાણી નિકાલ બંધ થઈ ગયું છે. આ બાબતની જાણ લખતર પાટડિયા હનુમાનજી મંદિર મહંત દેવકરનાથજીને થતાં તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. પાઇપના ગંદકીનો વિડીયો ઉતારી વાયરલ કરી રોષ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.